વાવાઝોડાના સંકટને લઈ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છ પર સ્થિર થયેલું ડિપ્રેશન આગળ વધ્યું છે। સવારના 5:30 વાગ્યે નલિયાથી 50 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધ્યું આ ડિપ્રેશન। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે। આ વાવાઝોડું દરિયામાં જઈને વધુ મજબૂત બનશે અને આગળ વધીને ઓમાનમાં ટકરાય તેવી પણ શક્યતા છે। વાવાઝોડાની અસરથી કચ્છમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તો દ્વારકાના પણ અનેક વિસ્તારમાં પવનની ગતિ તેજ થઈ ગઈ છે। 48 વર્ષ બાદ ફરી એકવાર જમીન પર બનેલું આ વાવાઝોડું હશે, જે દરિયામાં સમાશે। તો અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। વાવાઝોડાના સંકટને લઈ આ સૌથી મોટા સમાચાર। કચ્છ પર સ્થિર થયું હતું આ ડિપ્રેશન, જે ધીમે ધીમે આગળ વધ્યું છે। સવારના 5:30 વાગ્યે નલિયાથી 50 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધ્યું છે આ ડિપ્રેશન। કચ્છના કલેક્ટર અમિતભાઈ અરોરા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। વાવાઝોડું સંભવિત રીતે પરિવર્તિત થઈ અને કચ્છમાં આગળ વધી શકે છે અને ત્યારબાદ પાકિસ્તાન તરફ જઈ શકે છે। હાલ શું પરિસ્થિતિ છે, ત્યાં કોઈ અસર વર્તાઈ રહી છે? જી, થેન્ક યુ સો મચ। જી, ઓફકોર્સ જે ડિપ્રેશન છે એ જ્યારે સાયક્લોનિક સ્ટોર્મમાં કન્વર્ટ થયું છે ત્યારથી થોડું વિન્ડ અને વરસાદની પરિસ્થિતિ વધી છે, પણ છેલ્લા 2 થી 3 કલાકથી મોટાભાગે વિસ્તારોમાં વરસાદ બંધ છે અને પવનની સ્થિતિ પણ નોર્મલ તરફ જઈ રહી છે। પવન છે પણ એટલું બધું નથી અને મોટાભાગે જે ખાસ માંડવી અબડાસામાં છેલ્લા 2 દિવસમાં ખૂબ વરસાદ વરસ્યો હતો। જેમ વાત કરું, ગઈકાલે માંડવીમાં 14 ઇંચથી વધારે વરસાદ એક જ દિવસમાં પડ્યું છે। હવે એ પાણી પણ ધીમે ધીમે ઓસરી રહ્યું છે, એટલે ક્યાંય ના ક્યાંય એ જોતા જણાય છે કે હવે જે છે વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ કચ્છને અસર નોર્મલાઇઝેશન તરફ જઈ રહ્યું છે। પર આને લઈને તંત્રને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। લોકોને પણ સવારથી વહેલી સવાર 4 વાગ્યાથી ખાસ જે અમારા 3 તાલુકા છે, માંડવી, અબડાસા, લખપત, એને 2 કલાક પૂરતા 12 કલાક પૂરતા આપણે એમને શેલ્ટર હોમમાં ખસી જવાનું કીધું હતું અને અમારી ટીમો પણ એમાં કામે લાગેલી છે। એટલે અમે એલર્ટ ઉપર છીએ। જેમ જેમ પરિસ્થિતિનું નિર્માણ થશે એમ એમ અમે યોગ્ય પગલાં લેશું। જી, આભાર અમિતભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। તો 50 કિલોમીટર દૂર છે, પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધ્યું છે આ ડિપ્રેશન। નલિયાથી 50 કિલોમીટર દૂર છે, પરંતુ તંત્ર સજ્જ છે અને જે લોકોને સૌથી વધારે અસર થઈ શકે એવું હતું તેમણે સ્થળાંતર સવારથી જ કરી દેવામાં આવ્યું છે। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિરુદ્ધભાઈ, આપનું સ્વાગત છે। અત્યારે જે સંભવિત વાવાઝોડું કચ્છ પર અસર વર્તાવી શકે છે તેને લઈને કઈ રીતના પગલાં લેવામાં આવી રહ્યા છે? અનિરુદ્ધભાઈ, અવાજ મળી રહ્યો છે? હલો અનિરુદ્ધભાઈ, તો સંપર્ક કપાયો છે। કચ્છ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ અત્યારે વધી ગઈ છે અને આ પહેલું એવું વાવાઝોડું હશે 48 વર્ષ બાદ કે જે જમીનમાંથી ઉત્પન્ન થયું છે। તો વિંડીના મારફતે આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આખરે પરિસ્થિતિ અત્યારે શું છે ને ક્યાં ક્યાં આ સંભવિત વાવાઝોડાની અસર થઈ શકે છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે ઘાટો પીળો કલર છે એ દર્શાવે છે વાવાઝોડાની ગતિને લઈને અને આ વાવાઝોડું હજુ સંભવિત છે, એટલે ડીપ ડિપ્રેશન થઈ ચૂક્યું છે અને એમાંથી હવે ધીમે ધીમે 12 કલાક લાગશે એને વાવાઝોડામાં પરિવર્તિત થતા અને સંભવિત રીતે થઈ શકે છે। એની સૌથી વધારે અસર નલિયામાં, આ તરફ સૌરાષ્ટ્રના દ્વારકામાં અને બીજી તરફ માંડવીમાં થઈ શકે છે, અબડાસામાં થઈ શકે છે, એટલે કે કચ્છના કેટલાક જે દરિયાઈ ભાગો છે ત્યાં થઈ શકે છે। ત્યાં સૌથી વધારે તેજ ગતિ સાથે પવન ફૂંકાઈ શકે છે। દ્વારકામાં તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ભારે પવન ફૂંકાવાનું શરૂ થઈ ચૂક્યું છે, એટલે એની સંભવિત અસર છે જે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તો ત્યાં છે કચ્છ। કચ્છમાં પહેલેથી જ રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હતું અને લોકોને પણ સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે અને પહેલેથી પ્રશાસન સજ્જ છે, પરંતુ અત્યારે વરસાદ ક્યાંય નથી। વરસાદ થઈ શકે છે આ સંભવિત વાવાઝોડાના કારણે અને આપને એ પણ જણાવી દઈએ, 48 વર્ષ પહેલા આ વાવાઝોડું ઉત્પન્ન થયું હતું જે જમીનમાંથી ઉત્પન્ન થાય। મોટા ભાગે વાવાઝોડા આપણે જોયા છે કે જે ખાડીમાંથી કે દરિયામાંથી ઉત્પન્ન થાય અને પછી દરિયામાં સમાય, પરંતુ
અત્યારે જે વાવાઝોડું ઉત્પન્ન થયું છે જમીનમાંથી ઉત્પન્ન થયેલું વાવાઝોડું છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગળ જતા આ વાવાઝોડું દરિયામાં જઈ અને વધુ મજબૂત બની શકે છે, આગળ વધીને ઓમાનમાં ટકરાઈ શકે છે, આ શક્યતા છે। વાવાઝોડાની અસરથી કચ્છમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, દ્વારકાના પણ અનેક વિસ્તારમાં પવનની ગતિ તેજ થઈ ગઈ છે। તો 48 વર્ષ બાદ ફરી એકવાર જમીન પર બનેલું આ વાવાઝોડું જે દરિયામાં સમાશે। કચ્છ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ અત્યારે વધી ગઈ છે। કચ્છ પર સ્થિર થયેલું હતું આ ડિપ્રેશન જે હવે ધીમે ધીમે આગળ વધ્યું છે।